ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજનો ટૉપિક છે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. ગયા લેક્ચરમાં આપણે આ ટૉપિક જે છે ચેપ્ટર એની પ્રસ્તાવના, આવૃત્તિ અને આલેખનો તફાવત અને આકૃતિ અને આલેખનું મહત્ત્વ ત્યાં સુધી ભણી ગયા હતા. હવે આજે છે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. જ્યારે આપણે આલેખ ડ્રો કરતા હોઈએ ને ત્યારે કેટલીક વસ્તુને આપણે ધ્યાનમાં રાખવી પડે છે અને તો જ આપણે પરફેક્ટ આલેખ ડ્રો કરી શકીએ, અધરવાઇઝ કરી શકતા નથી. તો કઈ કઈ બાબતો ધ્યાન રાખવાની છે? ફર્સ્ટ છે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. કોઈ પણ આકૃતિ કે આલેખ છે ને એને વધુમાં વધુ અસરકારક બનાવવા માટે યોગ્ય પસંદગી કરવી પડે છે, કારણ કે આકૃતિ અને આલેખના ઘણા બધા પ્રકારો છે. તમે કયો આલેખ ડ્રો કરવો? પાસેનો કરવો, સાદો કરવો, વૃત્તાંશ કરવો, વિભાજિત કરવો, કયો કરવો? તો તમારે એમાંથી આપેલી માહિતીને આધીન એક યોગ્ય આલેખની પસંદગી કરવી પડે છે. સપોઝ માની લો કે આપણને એક કરતાં વધારે માહિતી આપેલી હોય તો આવા સંજોગોમાં વૃત્તાંશ કે વિભાજિત આલેખ બેમાંથી કોઈ એક આલેખની યોગ્ય પસંદગી કરવી પડે છે. તમને કીધું કે સ્તંભ આલેખ બનાવો તો પછી કયો? સાદો, પાસેનો કે વિભાજિત? તો એ આપેલી માહિતીને આધીન તમારે યોગ્ય આકર્ષક બનાવવા માટે યોગ્ય આલેખની પસંદગી કરવી પડે. ચલો, નક્કી થઈ ગયું કે ભાઈ મારે છે ને પાસેનો આલેખ ડ્રો કરવો છે. તો હવે સેકન્ડ, સ્પષ્ટતા. સ્પષ્ટતા મીન્સ તમને જે કોઈ માહિતી આપી છે ને એ સ્વચ્છ અને સ્પષ્ટ હોવી જોઈએ. ઇટ મીન્સ પાસેના સ્તંભ આલેખ છે તો એને કોઈ અલગ રંગથી, કોઈ શેડથી અથવા તો કોઈ ચિત્ર દ્વારા તમારે એને અલગ પાડવો પડે જેથી સ્પષ્ટ થઈ શકે કે ભાઈ ગ્રામ્ય અને શહેરી વિસ્તારની વસ્તીની ગણતરી આપી હોય તો ગ્રામ્યનો સ્તંભ કયો છે અને શહેરીનો સ્તંભ કયો છે એ દર્શાવવો હોય તો તમારે ગામડાને બ્લેક કલર અને શહેરને વ્હાઇટ કલર અથવા તો રેડ કલર, પછી બાજુમાં બોક્સમાં બનાવી દેવાનું કે બ્લેક કલર છે એ ગ્રામ્ય વિસ્તારની માહિતી અને રેડ કલર છે એ શહેરી વિસ્તારની માહિતી દર્શાવે, જેથી સ્પષ્ટ તમે રજૂઆત કરી શકો. ચલો, એ રીતે સ્પષ્ટતા થઈ ગઈ. તો થર્ડ તમારે શું ધ્યાનમાં રાખવાનું છે? ચોક્કસ સ્કેલમાં, યોગ્ય સ્કેલમાં હોવું જોઈએ. તમને આપેલી માહિતી મીન્સ કે આંકડાને આધારે તમારે સ્કેલ માપ લેવું જેથી ચિત્ર મીન્સ કે આલેખ ના તો અતિશય મોટો ના તો અતિશય નાનો બની જાય. તમારું આલેખપત્ર હોય ને તો એમાં થાંભલા સૌથી નીચે કાં તો થાંભલા છેક ઉપર સુધી જવા ના જોઈએ, મિડલમાં રહેવા જોઈએ. એટલે આપેલી માહિતીને આધીન તમારે ચોક્કસ સ્કેલ માપ નક્કી કરવું પડે છે. સ્કેલ માપ એટલે 1 સેન્ટીમીટર બરાબર 2 રાખવા છે, 1 સેન્ટીમીટર બરાબર 5 રાખવા છે કે 1 સેન્ટીમીટર બરાબર 10 રાખવા છે, એ માહિતીને આધીન નક્કી થાય. ક્લિયર? ચલો, ચોથું છે આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ કરવી. આલેખની અંદર છે ને તમે 2 ધરી ડ્રો કરો છો, આ વાય અને આ એક્સ. અહીંયા તમે એક્સ દર્શાવશો, અહીંયા તમે વાય દર્શાવશો. તો અહીંયા એક્સ ધરી ઉપર હંમેશા સ્વતંત્ર ચલ અને વાય ધરી ઉપર પરતંત્ર ચલ દર્શાવવામાં આવે છે. આ MCQ તરીકે પૂછાય છે, યાદ રાખવાનું કે એક્સ ધરી ઉપર શું દર્શાવાય છે? તો સ્વતંત્ર ચલ. અને વાય ધરી ઉપર શું દર્શાવવામાં આવે છે? તો પરતંત્ર ચલ. તો તમને ને ટીચર સ્વતંત્ર અને પરતંત્ર એટલે શું? સ્વતંત્ર ચલ એટલે શું કે જે ચલ એકબીજા ઉપર ડિપેન્ડેડ નથી. તો શું આવે? તો અહીંયા તમને ઓલવેઝ સમયગાળો આવશે. કાં દૈનિક હશે, કાં માસિક હશે, કાં વાર્ષિક સમયગાળો દર્શાવવાનો હશે. વર્ષ આપે 1951, 61, 71, 81, 91, 2001, 2011 એવી રીતે. કાં તો એ દાયકો છે 10 વર્ષનો છે, કાં તો વર્ષની માહિતી આપી 91, 92, 93, 94, 95,
કાં માસિક આપી હોય, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, કાં તો ડેટ આપી હોય 11 જાન્યુઆરી મહિનો 11, 12, 13, 14, 15. કોઈ પણ દિવસ સમયગાળો એકબીજા ઉપર ડિપેન્ડેડ હોતો નથી, માટે એને સ્વતંત્ર ચલ કહેવાય છે. અને પરતંત્ર ચલ એટલે શું? તો એકબીજા ઉપર આધારિત છે. તો એની અંદર તમને છે ને આંકડા આપેલા હશે કે ભાઈ ગરીબીનું પ્રમાણ ટકામાં, બેરોજગારીનું પ્રમાણ ટકામાં, વસ્તીનું પ્રમાણ ટકાવારીમાં. આને પરતંત્ર ચલ કહેવાય છે. ક્લિયર? ઓકે. 5મું છે આંકડાકીય માહિતીનો સ્ત્રોત. સ્ત્રોત એટલે શું? તો ઘણી વખત સ્ત્રોત એટલે એકઠું થવું, એને સ્ત્રોત કહેવાય. ઘણી વખત પાણીનો સ્ત્રોત આપણી તરફ આવી રહ્યો છે, તો પાણીનો પ્રવાહ આપણી તરફ આવી રહ્યો છે. તો 5મું છે આંકડાકીય માહિતીનો સ્ત્રોત. માહિતીનો સ્ત્રોત દર્શાવવાથી આકૃતિ વધુ વિશ્વસનીય બને છે અને તે અધિકૃત પણ બને છે. હવે પાછું એમ થાય કે માહિતી કઈ દર્શાવી? તો આલેખની અંદર હંમેશા ઓલવેઝ તમને કોઈ સંસ્થાએ રજૂ કરેલા આંકડા જ દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે CSO, NSSO, RBI, આ બધી સંસ્થાઓ છે. આ બધી સંસ્થાઓએ આંકડા રજૂ કરેલા હોય છે. ગયા લેક્ચરમાં તમને CSOનું ફૂલ ફોર્મ સમજાવ્યું હતું, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓર્ગેનાઇઝેશન. NSSO, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આ બધી સંસ્થાઓ સર્વે કરીને ચોક્કસ સાચા આંકડા રજૂ કરે છે. એટલે ક્યારે પણ તમે આલેખ ડ્રો કરો તો નીચે તમારા બ્રેકેટમાં લખ્યું હશે કે આ આંકડા ક્યાંથી આવેલા છે. જો હું તમને અહીંયા બતાવું છું. જો આ જે તમને આલેખ આપ્યો છે ને, તો એ આલેખની અંદર જો અહીંયા બતાવ્યું સ્ત્રોત ક્યાંથી લેવામાં આવ્યો છે? ભારતની વસ્તી ગણતરીમાંથી. અને ભારતની વસ્તી ગણતરીનું કામ કોણ કરે છે? તો CSO નામની સંસ્થા કરે છે. ફર્સ્ટ વિડીયોમાં તમને સમજાયું હતું. જો અહીંયા તમને દર્શાવી દીધું છે કે સ્ત્રોત ક્યાંથી લેવામાં આવ્યો છે, કાલ્પનિક છે. કાલ્પનિક એટલે જાતે રજૂ કરેલા આંકડા છે, જે 100% સાચું ન કહેવાય. આ પણ કાલ્પનિક છે. આ પણ કાલ્પનિક છે. આ પણ કાલ્પનિક છે. જોયું? દરેક આલેખ વખતે તમને ત્યાં આગળ દર્શાવેલું હશે કે આ માહિતી ક્યાંથી લેવામાં આવેલી છે. તો જ તમે ત્યાં આગળ તમારો જે આલેખ છે એ કેટલા % વિશ્વસનીય છે, ટ્રસ્ટફુલ છે, એ તમે નક્કી કરી શકો. કોઈ સંસ્થાએ આપ્યા હોય તો સાચા જ હોય, કાલ્પનિક એટલે ખોટા છે. ખાલી સમજાવવા માટે તમને એક એક્ઝામ્પલ સ્વરૂપે આપેલું છે. ઓકે, ચલો આગળ છે 6. માહિતી ગણવાની રીત દર્શાવવી. તમે ગણતરી કરી છે તો એની રીત તમારે દર્શાવવી પડે. ક્યારે આવું કરવું પડે? જ્યારે સ્વયં અસ્પષ્ટ માહિતીને સ્પષ્ટ માહિતી બનાવવાની હોય તો તમે કયા સાધનનો અથવા તો કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે તેની તમારે ટૂંકમાં રજૂઆત કરવી પડે છે. હવે સપોઝ તમે માની લો કે તમારો જે આ વૃત્તાંશ આલેખ છે એને ડ્રો કરવો હોય. ગયા વર્ષે તમે 11માં ભણી ચૂક્યા છો, આ આલેખની માહિતી તમને મળેલી છે. વૃત્તાંશ આલેખ ડ્રો કરવો હોય તો તમારે એને 360° અંદર માહિતી દર્શાવવી પડે, કારણ કે તમારો આ વૃત્તાંશ 360નો હોય. પણ આપેલી માહિતી છે એ ટકાવારીમાં આપી છે તો દર્શાવાય અહીંયા 15%, 20% એવું તમે દર્શાવી જ ના શકો. કઈ રીતે દર્શાવો? પોસિબલ નથી. તો તમારે આને કન્વર્ટ કરવું પડે. શેમાં? તો ટકાવારીને વૃત્તાંશમાં કન્વર્ટ કરવું પડે. તો તમે કેવી રીતે કન્વર્ટ કરીને આંકડા લાયા છો એની તમારે ત્યાં ટૂંકી રજૂઆત કરવી પડે છે. દાખલા તરીકે વૃત્તાંશ શોધવું હોય, માહિતીને ટકાને વૃત્તાંશમાં કન્વર્ટ કરવું હોય તો એનું સૂત્ર છે વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360°. તો આ રીતે તમારે દર્શાવવું પડે છે.
જેથી ખબર પડે કે ભાઈ તમે જે માહિતી લાયા છો, કારણ કે આપેલી જે આલેખ છે એમાં તો ટકાવારી છે, 15% બોલતું હોય અને વૃત્તાંશમાં એને કન્વર્ટ કરીએ તો 164 બોલતું હોય, તો અહીંયા તમારે 164 એમ દર્શાવવું પડે. તો ક્યાંથી લાયા 164? એનું એક કોષ્ટક બનાવીને તમારે રજૂઆત કરવી પડે છે. ક્લિયર? આકૃતિ અને આલેખ દોરતી વખતે 6 બાબતો ધ્યાનમાં રાખવાની છે. કઈ? તો આલેખ કે આકૃતિની પસંદગી, એટલે પસંદગી શબ્દ યાદ રાખવાનો. સેકન્ડ, સ્પષ્ટતા. ચોથું છે સ્કેલ માપ. ત્રીજું છે સ્કેલ માપ. ચોથું છે આકૃતિ અને આલેખની બંને ધરી, એટલે ધરી ટોપિક યાદ રાખવાનો. પછી સ્ત્રોત શબ્દ યાદ રાખવાનો, આંકડાકીય માહિતીનો સ્ત્રોત. અને છઠ્ઠું ગણતરી અથવા તો પદ્ધતિ યાદ રાખવાનું. તો આંકડાકીય માહિતી ગણવાની રીત. ઓકે, આ રીતે તમારે 6 ટોપિક યાદ રાખવાના છે. કયા 6? પસંદગી, સ્પષ્ટતા, સ્કેલ માપ, ધરી, સ્ત્રોત ને ગણતરી. પછી તમે આખો પોઈન્ટ્સ એનો બનાવી શકો છો. ક્લિયર? ઓકે, ચલો આગળ છે, આગળનો ટોપિક છે આકૃતિના પ્રકાર. આકૃતિના 6 પ્રકારો છે. પહેલું છે ચિત્ર આકૃતિ, બીજું છે વિકર્ણ આકૃતિ, ત્રીજું છે વર્તુળ આકૃતિ, ચોથું છે સ્તંભ આકૃતિ, અને પાંચમું છે વૃત્તાંશ આકૃતિ, અને છઠ્ઠું છે સમય આધારિત રેખાકૃત આકૃતિ. ચિત્ર આકૃતિ એટલે શું? તો ગયા વર્ષે તમે સ્ટેટની અંદર ચિત્ર આકૃતિ ડ્રો કરતા હતા. બલ્બ આપ્યા હોય, પછી ઝાડ આપ્યા હોય, તો તમારે ત્યાં આલેખ છે ને એમાં બલ્બ ડ્રો કરવાના, ઝાડ ડ્રો કરવાના, એને ચિત્ર આકૃતિ કહેવાય. વિકર્ણ આકૃતિ એટલે શું? તો તમારે આલેખ ડ્રો કરવાનો છે, આપેલા આંકડાના ડોટ્સ બનાવવાના છે, અને આમાંથી એક સીધી રેખા તમારે પસાર કરવાની છે. મેક્સિમમ ડોટ છે ને, આ આપેલા ડોટ મેક્સિમમ એની ઉપર કવર થાય એ રીતે તમારે શું કરવાનું? એને એક રેખા દોરવાની, એને વિકર્ણ આકૃતિ કહેવાય છે. પછી છે વર્તુળ આકૃતિ. વર્તુળ એટલે ખબર પડે, ગોળ દોરવાનું ગણિતમાં આવતું હતું. એક વર્તુળ, એમાં બીજું ડ્રો કરતા હતા, એકની અંદર બીજું કરતા હતા, એને વર્તુળ આકૃતિ કહેવાય. આ 3 આકૃતિ આપણે નથી ભણવાની. પછી છે, અને આ સમય આધારિત આકૃતિ, આ 3 ભણવાની છે. સ્તંભ આકૃતિ, તો સ્તંભ આલેખ જે ભણ્યા છો એને 3 ભાગમાં વહેંચો. સાદો, પછી પાસેનો અને વિભાજિત, એમ 3 છે. સાદો આલેખ ક્યારે દોરાય? તો જ્યારે તમને એક જ ચલ આપ્યું હોય તો સાદો. એક કરતાં વધારે ચલ આપ્યા હોય, આધાર 1 હોય અને 1 કરતાં વધારે વર્ગ આપ્યા હોય ત્યારે પાસેનો. જ્યારે એક મૂલ્યને 1 કરતાં વધારે પેટા વિભાગમાં વહેંચવાનું હોય ત્યારે વિભાજિત દર્શાવવામાં આવે છે. ક્લિયર? પછી છે વૃત્તાંશ. હમણાં મેં સમજાવ્યું ને એ રીતે ગોળ ડ્રો કરીને 360માં વૃત્તાંશ બનાવવાનો હોય છે. કુલ આપેલી માહિતીનો એક અંશ, એને વૃત્તાંશ કહેવાય. અને પછી છે સમય આધારિત રેખા આકૃતિ. તમે માંગ રેખા ભણ્યા છો, સમય આધારિત. એક સમયગાળા દરમિયાન વ્યક્તિની કિંમતમાં વધારો થતાં માંગમાં ઘટાડો થાય છે. એ માંગ રેખા જે તમે ભણ્યા એ સમય આધારિત રેખાકૃતિ છે. ક્લિયર? આપણે અહીંયા વૃત્તાંશ, સ્તંભ અને સાદો, સામાયિક શ્રેણી જે કહેવાય, એ 3 જ આપણે અહીંયા ભણવાના છે. તો અત્યારે આપણે કેટલું ભણ્યા? તો કે ભાઈ આકૃતિ અને આલેખ દોરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે? તો 6 બાબતો. કઈ 6 બાબતો? તો આકૃતિ અને આલેખની પસંદગી, સ્પષ્ટતા, ચોક્કસ સ્કેલ માપ, આકૃતિ અને આલેખ દોરતી વખતે બંને ધરી પરની વિગતો, 5મું આંકડાકીય માહિતીનો સ્ત્રોત, અને લાસ્ટ માહિતી ગણવાની રીત દર્શાવવી. અને સેકન્ડ ટોપિક આપણે ભણ્યા આકૃતિના પ્રકારો. કઈ કઈ આકૃતિ છે? તો ચિત્ર આકૃતિ,
છૂટાછવાયેલા બિંદુઓ મેં આમ ડ્રો કર્યું તો ગોળ 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 બધા બિંદુઓ ડ્રો હોય એમાંથી મેક્સિમમ બિંદુઓ તમે ટ્રાન્સફર કરી શકો, લઈ શકો એવી એક રેખાકૃતિ બનાવવાની. વિકર્ણ આકૃતિની રીત છે એને કહેવાય છે. પછી છે સમય આધારિત એટલે માંગ રેખા, પરિબળ આધારિત. હા, ભણતા હતા ને માંગ રેખાના માંગને અસર કરતા પરિબળો, પરિબળ આધારિત રેખા આકૃતિ. પછી વર્તુળ મેક્સની અંદર ભણતા હતા. સ્તંભ આ રીતે થાંભલા બનાવતા હતા અને વૃતાંશ ગોળ દોરીને ભાગ પાડવાના. બધા જ આલેખો આપણે સમજાવીશું, સ્ટેપ બાય સ્ટેપ બધું આવે છે, પણ અત્યારે એક તમને નાની એવી રજૂઆત આપી દીધી કે આટલા આપણા આકૃતિના પ્રકારો છે, એમાંથી તમારે સ્તંભ અને વૃતાંશ આ બે ખાસ ભણવાના છે. ક્લિયર? ઓકે, થેન્ક યુ. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય.